ઇલેક્ટ્રિક ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. ગાઈસ આજ તો વહેલા નહીં તો રેડી થઈ ગયા અમે. ચમકાત તો અમારે જવાનું છે વહેલા મેલડી માતાજીના દર્શન કરવા માટે. નહીં તો અહીંયા બનો તો ગાઈસ હવે પછી અમારે લગભગ 11 થી 12 વાગે નીકળવાનું છે. મારા મમ્માને ઘેર જવાનું છે. તમને બતાવ્યું પેલા બ્લોગની અંદર મમ્માની થોડી હાલત ખરાબ હતી, તાવને બધું આવ્યું હતું. અત્યારે આખી ફેમિલી અમે ત્યાં જવાની છે. મારા મમ્માને ઘેર ચરાટા ખબર કાઢવા માટે. તો ચલો ગાઈસ અત્યારે મમ્મીને જઈશી શીતળા સાતમ છે તો દર્શન કરવા મમ્મીએ નીકળે છે. અત્યારે મારા ગામમાં જઈ બધા બોલજે ગાઈસ. ગાઈસ મમ્મીને બધા હેડે છે હવે. ગાઈસ ફાઇનલી અમે અહીંયા નીકળી જઈએ છીએ મહાદેવ પૂજા દર્શન કરવા માટે. તો ગાઈસ નીકળી ગયા. ચોમામાં તો ગાઈસ જો પાણી ભરેલું છે અહીંયા રોડ ઉપર. તો ગાઈસ ફાઇનલી અમે અહીંયા અને તમે જો ગાઈસ શેડ એકદમ રેડી થઈ જશો. ઠેરુડી શેડ છે. ગાઈસ દર્શન કરીને અમે નીકળી ગયા છીએ અને અહીંયા ઉપર અત્યારે પાણી આવે છે. દેખાય છે નહીં પણ પાણી ચાલુ થાય ત્યારે. ગાઈસ ફાઇનલી અમે બજારમાં આવ્યા છીએ. અત્યારે ભાઈ મેળો ચાલુ છે પાટણના અંદર. તો ગાઈસ અમે આવ્યા છીએ બજારમાં કઢી પકોડા ખાવા માટે. સીધા સાધુનો મેળો છે. અમે જઈએ છીએ કઢી પકોડા ખાવા માટે. તો ગાઈસ ફાઇનલી હું અત્યારે ઘેર આવી છું અને વિરમ હું લાવ. તો ગાઈસ જુઓ અત્યારે સીતળા માતામાં અહીંયા પૂજા કરી છે મમ્મી એવાને. તો ગાઈસ પપ્પાને વિરમ પણ ખાવા બી ગયા છે અત્યારે. હું તો ખાઈ લીધું ગાઈસ. આ લોકો ખાવા બેઠા છે. રશ્મિકાન ક્યાં પૂરા પપ્પા પાસે આવી. તો ગાઈસ હું આ તો અહીંયા અને પૂજા તો સિલેક્ટ કરતા કરતા હુઈ જઈ. ઊંઘ ચડી છે અત્યારે. વિરમ પૂજા હુઈ જઈ. એ જાગી હું ધીરે. હા ચા હુઈ જઈ હતી. ઊંઘ આવી હતી તો પડી મૂકતી ભાઈ હુઈ જા. હા ક્યાં કા ચા હુઈ જઈ હતી. તો ગાઈસ પૂજાવા ઉઠી છે. એવી જ ઊંઘ આવી હતી. હુઈ જઈ હુઈ જાય ભાઈ. હું થઈએ હું તો ફોન ફેરતો તો મામા નજર પડી આ બાજુ. હું કાં છે હુઈ ગયો. નવું થઈ ગયો છું પણ એવું. હુઈ જતા કોમ કરતે. તો ગાઈસ અમે જે બ્લોગને મેં કીધું હતું કે મમ્માને ઘેર જવાનું તો કેન્સલ રાખી દીધું. 2 દિવસ પછી જવાનું છે. કે મમ્માને રજા આપી નહીં એ કારણથી ઘેર લાવ્યા પછી. અને ગાઈ જો અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત છે. અને ગાઈસ આજે તો વધવાનું હતું નહીં. બપોરે આપણે જે કાલ ભરી હતી આજે ખાધું ઢાઢું. અને અત્યારે વધવાનું તો સજ નહીં ગાઈસ. એટલે આપણે કદાચ બજારમાં જશું તો પાઉભાજી ને એવું લેતા આવશું તો એ ખાઈ લેશું. ચલો ગાઈસ પછી આપણે મળીએ થોડી વારમાં. એમ જે પડી ગયા લેવા માટે કેમ કે ભૂખ લાગી એ કારણે. અત્યારે પૂજા શું કરે? પૂજા તું હમણાં સુઈ જઈ હતી ત્યાં એવું. હા અરે રોધવાનું નહીં તો ચો આપણો શું કહેવાય આપણો. હા બજારમાં લાવી દી ચાલો ને. ગમ પાવભાજી એવું ચાલશે ને ચાલો ને. તો કાંઈ જો વિરામ અહીંયા પડી ગયા લઈ ખાઈ લઈએ આપણે. તો ગાઈસ વાગ્યા છે 7 ને અત્યારે હું જાઉં છું બજારમાં પાવભાજી લેવા માટે. અત્યારે રશ્મિકાબેન આપે છે પૈસા કેમ કે અમારા જે મેન કેસ છે રશ્મિકાબેન છે. રશ્મિકાબેન
અમારા ઘરનું જે હિસાબ કિતાબ બધા રશ્મિકાબેન રાખી છે કેશિયર છે અમારા ઘરના. શું લાવો રશ્મિકાબેન? બીજું શું લઈ લઉં? પકોડી ના ખવાય, પકોડી નહીં હતા મમ્મી જેવું બીજી નહીં. પાવભાજી ઠંડુ બોલતો ખરા પાવભાજી વડાપાવ પીટ બરાબર પાવભાજી લાવું ખરા ને ખાય ખરા પાવભાજી તમારે લાવતા ભાવ એટલી એમ જમના આવે ને તો ગાઈ જમના નથી તો બે દિવસમાં મમ્મી ઘેરથી થી આજ આવી છે પણ નોકરી બરોબર છે અત્યારે ફોન ઘરે મેં જઈએ આબુ દે ચલો ગાઈ જવા આપણે જઈએ પાવભાજી ના વડાપાવ ઠંડુ સોડાની બાટલી પેલી 45 વાળી આવે ને લઈ દઈએ. તો ગાઈસ ફાઇનલી અમે બજારમાં આવી છે ને અત્યારે અંધારું થઈ ગયું છે પાછું. તો ગાઈસ ફાઇનલી આપણે ચોરાફળી લીધી ના પાવભાજી નવા લઈને અમે જઈએ છીએ. ગાઈસ બહુ અંધારું થઈ ગયું છે લગભગ 8 તો વાગી ગયા છે. ગાઈસ બધું દેખાતું નહીં જો આમાં લાઈટો પડી બધી. તો ગાઈસ જો પાવભાજી લાવ્યા હતા અહીંયા આ ડુંગળી તો નાખે અંદર તો એવી જ હોય તારા. ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ. સમથામાં બાટલો લાવ્યા હતા. તો ગાઈસ જમના અત્યારે આવી જશે મમ્મન ઘેરથી જમના. અને ગાઈસ જો પપીતા રમવા ગયા. પપીતા નવી ચડ્ડી. એ પપીતા વાઘ જો કાં વાઘ બાવો આવ્યો બાવો. Bawa ke? Bawa lu. Tu bawa lu.